જોઈ રહ્યા છો સબરવાસ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના બાદરપુર ગામના વતની શ્રી ઈશ્વરભાઈ પી પરમારનો સેવા નિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ગાંધીનગર ખાતે યોજાયો. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વતની અને હાલમાં સમર્પણ પાર્ક ન્યૂ વાવોલ ગાંધીનગર સ્થાયી થયેલા બાદરપુર ગામના વતની તેમજ ઝવેરી સ્કૂલમાંથી 33 વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થયેલ શ્રી ઈશ્વરભાઈ પી પરમારનો સન્માન સમારોહ કાર્યક્રમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ સેક્ટર 12 ગાંધીનગર ખાતે તારીખ 17/1/2026 શનિવારના રોજ સવારે 10 થી 1 કલાકના રોજ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો, સગા સંબંધી, સમાજના આગેવાનો, સગા સંબંધી તેમજ અન્ય શુભેચ્છકોએ શ્રી ઈશ્વરભાઈ પી પરમારનું પુષ્પગુચ્છ, શાલ અને ભેટ સોગાદો આપી ખૂબ ઉમળકાભેર સન્માન કર્યું હતું. તેમજ ઈશ્વરભાઈની નિવૃત્તિ પછીનું જીવન સુખમય આનંદદાયક પસાર થાય તેવી સૌએ શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે સમર્પણ પાર્ક સોસાયટીના પરિવારોને વોઇસ ઓફ ગાંધીનગરના તંત્રી શ્રી બાબુભાઈ મિશ્રવાલા અને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબે ગુજરાતના સ્થાપક શ્રી ભીખાભાઈએ મકવાણા નંદાસણ તાલુકો કડી આમંત્રિત કરતા તેઓને 33 વર્ષની શિક્ષક તરીકેની ફરજને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ આ ફરજ દરમિયાન તેમની ધર્મપત્ની સરોજબેનનો મહત્વનો ફાળો રહેલ છે. તેમને બિરદાવી ધન્યવાદ સાથે શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબેના સ્થાપક શ્રી ભીખાભાઈએ મકવાણા તેમજ સદસ્યોમાં શ્રી મહેન્દ્રભાઈ ડી પરમાર, વડોદરા શ્રી મગનલાલજી ડાબી, ગાંધીનગર શ્રી હરિનારાયણ બોધ છત્રાલ, શ્રી બિપિનભાઈ કે સોલંકી કલોલ, શ્રીમતી વીણાબેન એમ દીપકર મહેસાણા દ્વારા પુષ્પગુચ્છ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક, સમાજ રત્ન એવોર્ડ, કેલેન્ડર, વીરમાયા દેવનો મેડલ્સ આપીને તેઓનું સન્માન કર્યું હતું. છેલ્લે સૌ સમાજ બંધુઓ સ્વરૂચિ ભોજન લઈને છૂટા પડ્યા હતા. ત્યાર પછી કમિટીના સદસ્યો શ્રી જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતીના તેના નવા વર્ષ માટે કમિટી નિમણૂકની મીટિંગ કરવામાં આવી હતી. તેમાં શ્રીમતી વીણાબેન એમ દીપકર મહેસાણા દ્વારા દરેક કમિટીના સદસ્યોને તેમના તરફથી છૂટ આપવાના દાનની જાહેરાત કરી હતી. રિપોર્ટર શ્રી ભીખાભાઈ, મકવાણા, નંદાસણ તાલુકો કડી. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.